ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ. આજે હું તમને એકદમ સરસ અને ચટાકેદાર એવી એક વાનગી શીખવાડી છું અને તે છે ભરેલા મરચાં. ભરેલા મરચાં કેવી રીતના બનાવીશું તે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું, તો વિડીયોને અંત જરૂરથી જોશો. અત્યારે આવા મરચાં માર્કેટમાં ખૂબ જ અવેલેબલ છે. આ મરચાંને આપણે ધોઈને એકદમ સાફ કરીને લઈ લઈશું. હવે તેમાં આ રીતના આપણે કટ પાડીશું. કટ પાડીને અંદર જે આપણે દાણાનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું. મોસ્ટલી આવા મરચાંની અંદર દાણાનો ભાગ ઓછો આવતો હોય છે, પણ જે પણ હોય તે આપણે તેને પહેલાં કાઢી લઈશું. આવી રીતે વન બાય વન બધા જ મરચાંને આપણે દાણાનો ભાગ કાઢી અને તેને તૈયાર કરી દઈશું. આ ભરેલા મરચાં તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો, ખૂબ જ સરસ બને છે. અને જો આપણે કોઈ શાક પણ અવેલેબલ ના હોય રોટલી સાથે ખાવામાં, તો આ મરચાં પણ ખૂબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી, પરોઠા સાથે આ ભરેલા મરચાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એક પેન લઈશું. પેનમાં આપણે 1 થી 1.5 ચમચી આપણે તેલ એડ કરીશું. હવે આમાં આપણે 1.5 વાડકી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ચણાના લોટને આપણે શેકી લઈશું. ચણાના લોટને આપણે કોન્સ્ટન્ટલી હલાવતા રહીશું, અધરવાઇઝ તે ચણાનો લોટ નીચે ચોંટી જશે. ચણાના લોટનો કલર એકદમ ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. લાલાશ પડતો થોડો કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું. તમે જોઈ શકો છો કે ચણાનો લોટ એકદમ લાલાશ પડતો થઈ ગયો છે. હવે આપણે સ્ટવ બંધ કરી દઈશું અને આ ચણાના લોટને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરીશું. તેમાં 1.5 થી 1.5 ચમચી હિંગ એડ કરીશું. 1 થી 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. તલ નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે, એટલે તમે જરૂરથી એડ કરશો. 1/2 ચમચી તેમાં અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તેમાં પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. 1/2 ચમચી તેમાં અડધીથી થોડી ઓછી તેમાં હિંગ એડ કરીશું. 1.5 થી 2 ચમચી તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાનો એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે, એટલે તમે જરૂરથી એડ કરશો. હવે તેમાં થોડીક સ્વીટ માટે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. હવે તેમાં આખા ધાણાને હાથથી થોડા ક્રશ કરીને એડ કરશું. ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું. અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. તમારે જો ખટાશ વધારે જોઈતી હોય તો થોડો વધારે લીંબુનો રસ એડ કરી શકો છો. અને 1 થી 1.5 ચમચી તેલ એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હજી પ્રોપર મિક્સ થયું નથી. આપણે હાથેથી એકદમ પ્રોપરલી બધું જ કણે મિક્સ થઈ જાય તે રીતે બધો જ મસાલો પ્રોપરલી મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ પ્રોપરલી મિક્સ થઈ ગયો છે. જો તમે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવા માંગતા હો તો કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. મેં અહીં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે, તે પણ ખૂબ જ સરસ લાગશે. હવે થોડુંક 1 ચમચી તેલ એડ કરી દઈશું અને મિક્સ કર્યા પછી હવે આપણે મરચાંમાં આ બધો જ મસાલો આપણે પ્રોપરલી ભરી લઈશું. મરચાંને ખૂબ જ એકદમ ઓવર પણ નથી ભરવાના અને એકદમ ઓછા પણ નથી ભરવાના, મીડિયમ ભરવાના છે. એકદમ ઓવર ભરીશું તો મસાલો બધો બહાર નીકળી જશે, એટલે થોડાક ઓછા ભરીશું. આવી રીતે મરચાંને ભરી લઈશું. આ રેસીપી તમારા ફેમિલીને એકવાર જરૂરથી બનાવજો, બનાવીને ખવડાવશો, ખૂબ જ સરસ લાગે છે.
આવી રીતે 1 બાય 1 બધા જ મરચાંને ભરી લઈશું. હવે આપણે એક પેન મૂકીશું. પેનમાં આપણે 1.5 થી 2 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ થોડુંક આવી જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું. 1.5 થી 1.5 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે હવે 1 બાય 1 બધા જ મરચાંને આપણે પેનમાં ટ્રાન્સફર કરી દઈશું. મરચાંને એકદમ મૂક્યા પછી તરત હલાવીશું નહીં. એક બાજુથી પ્રોપર થઈ જાય એટલે પછી તેને આપણે ટર્ન કરીશું. તમે જોઈ શકો છો કે એક બાજુથી જો આવી રીતના થઈ જાય પછી તેને આપણે બીજી બાજુ ટર્ન કરીને બીજી બાજુથી થવા દઈશું. આવી રીતે ધીરે ધીરે આપણે બધી સાઈડ ચેન્જ કરતા જઈશું અને બધી બાજુથી આપણે મરચાંને શેકાવા દઈશું. અને કોઈ મરચું કાચું ના રહે તેનું આપણે ધ્યાન રાખીશું. મરચાં પોણા ભાગના તૈયાર થઈ જાય એટલે તેમાં આપણે આ બધો થોડોક મસાલો તેની ઉપર સ્પ્રિંકલ કરીશું, જેનાથી આ મરચાં ઉપરથી પણ એકદમ મસાલામાં કોટ થઈ જાય. હવે તેને સહેજ હલાવીને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ પ્રોપરલી થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ ટેમ્પટિંગ માઉથ વોટરિંગ એવા આપણા ભરેલા મરચાં.